જેતપુર में आधार कार्ड अपडेट करवा माटे अरजदारों घसारो। जेतपुर में पोस्ट कचेरी आधार कार्ड अपडेट करवा माटे अरजदारों की लाइनों लागी। राज्य सरकारे रेशन कार्ड धारकों ने रेशन कार्ड ने आधार साथे लिंक करावવાનું फरजियात बनाव्યું છે। केवायसी नहीं थयुं होय तो सरकारी अनाज મળવાનું બંધ થવાની લોકોમાં દહેશત છે। અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે છતાં પણ કોઈ જ કામ નથી થતું। જેતપુર સિટી મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફિસ સિટી વિસ્તારના અરજદારોનું આધાર કાર્ડનું કામ કરવામાં આવે છે। જેતપુરમાં ઈ કેવાયસી માટે અરજદારોને ભારે હાલાકી। બીજી તરફ 30 નવેમ્બરનો જેટલો ટૂંકો સમયગાળો હોવાથી આધાર કાર્ડ અપડેટ અને ઈ કેવાયસી માટે अन्य केन्द्रों पण फाळवणी करवामां लोक मांग करी रह्या छे। वली सवारथी कतारो लगावा छतां वारो न आवता लोकोने धरमना धक्का खाई रह्या छे। लाइनमां उभा होवा छतां कामगीरी न थती होवाना पण आक्षेप कराया छे। ब्यूरो रिपोर्ट आशीष पाटड़िया, जेतपुर। तमारुं नाम? नीलेश जयंतीभाई पंचोली। नीलेशभाई, તમે આ પોસ્ટ ઓફિસ ખાતે આવ્યા છો આધાર કાર્ડ કઢાવવા, તકલીફ શું પડી રહી છે, શું સમગ્ર મામલો છે? હું 5 વાગ્યાનો આવ્યો છું સવારનો, પણ વારો આવતો નથી। બરાબર, વારો આવે પણ એ ખોટા ખોટા બહાના બતાવે છે કે આ કામ નહીં થાય, મામલેદારે જાઓ। મામલેદાર વાળા એમ કે પોસ્ટ ઓફિસે જાઓ, પણ અમારું કામ થતું નથી। મારે 5 કે 6 ધક્કા છે, આ 6થો ધક્કો છે મારો, કામ મારું નથી થતું। કેટલા ટોકન આપવામાં આવે છે, પછી કેટલા લોકોને લાઈનમાં લેવામાં આવે છે? એક જ ટોકન આપવામાં આવે, એક વ્યક્તિ એક ટોકન। પછી શું તકલીફ? તમારું નામ? મારું નામ મયુરીબેન છે, જેતપુર થી બોલું છું અને આધાર કાર્ડ માટે આવી છું। બરાબર, પણ મામલતદારે થી પોસ્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસ થી મામલતદારે ધક્કા ખવડાવે છે। આધાર કાર્ડ નું કઈ કામ થતું નથી અને આધાર કાર્ડ ની સખત જરૂર છે કેવાયસી માટે પણ, અને છોકરાઓને સ્કૂલમાં પણ આધાર કાર્ડ ની જરૂર છે। અને ત્યાંથી ધક્કા ખવડાવે છે તો સરકારને ધ્યાન દેવું જોઈએ એમ। તમારી માંગ શું છે? મારી માંગ એટલું છે કે આધાર કાર્ડ લિંક થઈ જાય, અપડેટ થઈ જાય, એવું કરી દે તો સારું એમ, ધક્કા ખવડાવવા માટે। સવારથી તમે કેટલા વાગ્યાના લાઈનમાં ઊભા છો? સવારથી 8 વાગ્યાની લાઈનમાં છું। નાના છોકરા મૂકીને આવી છું, ઘરે વિકલાંગ છોકરો છે માટે થોડું જલ્દી કરી દે તો વધારે સારું એમ। તમારું નામ? मनोजभाई। मनोजभाई, તમે પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ માટે આવ્યા છો, શું તકલીફ પડી રહી છે? आधार कार्ड में बधा लाइन में सवाરના ઊભા છે 7:30 વાગ્યાના, હજી લાઈન માં વારો આવ્યો નથી અને વારો આવે તો આ લોકો એક વ્યક્તિ દીઠ એક જ ટોકન આપે છે। બાળકો હોય તો એના માટે શું કરવાનું? એને હું બાળકોને લાઈન માં ઊભા રાખીને હાલવાનું? તો જેટલા મેમ્બર હોય એટલાની આપી દો એકવારમાં, ભલે ને અઠવાડિયા પછીની તમે ડેટ આપો, મહિનાથી પછીની ડેટ આપો, કોઈ પ્રોબ્લેમ નથી ને। આ કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો અને કેટલા ટોકન આપવામાં આવે? 7:30 વાગ્યાનો ઊભો છું હું। અત્યાર સુધીમાં ટોકન તો બધાને આપે છે, પણ કેટલા આપે છે એ સિંગલ વ્યક્તિને એક જ ટોકન આપે છે। તમે તકલીફ શું પડી રહી છે? તકલીફ બસ આ પ્રોબ્લેમ આ જ છે કે એક જ સેન્ટર ચાલુ છે, બીજા સેન્ટર ચાલુ નથી। તમારી માંગ શું છે? બધે બીજા સેન્ટર ચાલુ કરાવો, બસ એના માટેની માંગ છે।